નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે સ્વઅધ્યયન પછી ભાગ 3 આપવામાં આવેલ છે. તેમાં સામાજિક વિજ્ઞાનનો ચોથું એકમ છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા, એનો વિડીયો પાર્ટ 2 જોવાનો છે. આ વિડીયોમાં મિત્રો આપણે 6 થી 11 પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. આની પહેલાંનો વિડીયો છે એમાં પાર્ટ 1માં આપણે પ્રશ્ન 1 થી 5નો સમાવેશ કરેલો હતો. તો ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 6 થી 11. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પ્રથમ શબ્દ છે જનપદ. તો આપણે એના વિશે આ રીતે લખી શકીએ કે જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. પછી બીજું છે વિષ. તો ઋગ્વેદકાલીન શાસન વ્યવસ્થા કબીલાઈ શાસન વ્યવસ્થા જેવી હતી, જેમાં સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. આ સમુદાય વિષ તરીકે ઓળખાતો હતો. ત્રીજું છે ધૂસર પાત્ર. તો ભૂખરા રંગના ચિત્રિત માટીના વાસણો એટલે ધૂસર પાત્રો. ચોથું છે સંથાગાર. તો એના વિશે આપણે ગણરાજ્યોમાં રાજ્ય સંચાલન માટે સંચાલન સભા જ્યાં ભરાતી તે સ્થાન એટલે સંસ્થાગાર, એવું આપણે લખી શકીએ. પાંચમું છે ગણરાજ્ય. તેના વિશે આપણે લખી શકીએ કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો એ રાજ્ય ગણરાજ્ય. પ્રશ્ન 7મો છે ટૂંક નોંધ લખો વૈશાલીનું વજ્જી રાજ્ય. તો આપણે એના વિશે આ રીતે ટૂંક નોંધ લખી શકીએ કે રાજસત્તાક મહારાજ્યો આજુબાજુના પ્રદેશો કબજે કરી પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. આ જોઈને લીચ્છવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ્લ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા વજ્જી સંઘ નામનું સંઘ રાજ્ય સ્થાપ્યું. આ રાજ્ય સંઘનું મુખ્ય સ્થાન લીચ્છવીઓનું પાટનગર વૈશાલી હતું. આથી તેને વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. ત્યારબાદ 8મો પ્રશ્ન છે તફાવત જણાવો. ગણ રાજ્ય રાજ્ય વ્યવસ્થા અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. તો આપણે તફાવત આ રીતે લખી શકીએ કે ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થામાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવે છે. એની સામે આપણે રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે. બીજું, ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થામાં લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય એટલે ગણરાજ્ય. એની સામે આપણે રાજાશાહીમાં લખી શકીએ રાજાશાહીમાં રાજા જ મુખ્ય હોય છે. ત્રીજું, વૈશાલી, કપિલવસ્તુ, મિથિલા, કુશીનારા વગેરે ગણરાજ્યો હતા. તો સામે લખી શકીએ મગધ, કોસલ, વત્સ, અવંતી વગેરે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા ધરાવતા રાજ્યો હતા. તો આ રીતે આપણે આ બંને વચ્ચેનો તફાવત છે એ લખી શકીએ. નવમો પ્રશ્ન છે કોષ્ટકમાં આપેલ ખાલી જગ્યાઓમાં યોગ્ય માહિતી ભરો. અહીં તમને મહાજનપદ, રાજધાની અને વર્તમાન સ્થાન એવું આપેલું છે. જેમ કે મહાજનપદ મગધ છે, મગધની રાજધાની ગિરિવ્રજ અને રાજગૃહ બેમાંથી આપણે એક નામ લખી શકીએ. એનું વર્તમાન સ્થાન છે દક્ષિણ બિહાર. ત્યારબાદ મહાજનપદમાં વત્સ આવે છે. એની સામે આપણે કૌશાંબી આપેલું છે અને વર્તમાન સ્થાન છે પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશ. ત્યારબાદ આપણને મહાજનપદ સુરસેન, રાજધાની મથુરા અને એનું વર્તમાન સ્થાન આપણે લખવાનું છે મથુરા પાસેનો પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશ એવું આવશે. ત્યારબાદ મહાજનપદમાં અસ્મક આપેલું છે અને વર્તમાન સ્થાન એનું ગોદાવરી નદીના કિનારે આપેલું છે. આપણે એમાં રાજધાની લખવાની છે પૌડન્યા. ત્યારબાદ રાજધાની સુક્તિમતી આપેલું છે અને વર્તમાન સ્થાન યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ એટલે કે મધ્યપ્રદેશ એવું આપેલું છે. એની સામે આપણે સુક્તિમતીની સામે ચેદી એવું લખવાનું છે. ત્યારબાદ મહાજનપદ અવંતી છે, એની રાજધાની ઉજ્જૈની છે અને વર્તમાન સ્થાન એનું માળવાનો પ્રદેશ એ આપણે લખવાનું છે. ત્યારબાદ રાજધાની ગાંધાર છે, મહાજનપદ ગાંધાર છે અને એની રાજધાની તક્ષશિલા અને એનો વિસ્તાર વર્તમાન સમયનો પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ. તો આ રીતે આપણે આની અંદર માહિતી છે પૂરી શકીએ.
10મો પ્રશ્ન છે, ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થામાં રાષ્ટ્રના સંરક્ષણની જવાબદારી દરેક નાગરિકની હતી, એટલે કે દરેક નાગરિક સૈનિક હતો. વર્તમાન સમયમાં આપણે રાષ્ટ્રના સંરક્ષણ માટે શું કરવું જોઈએ જણાવો. તો આપણે આના વિશે આ રીતે લખી શકીએ કે વર્તમાન સમયમાં આપણે કાયદાનો આદર કરીને, સાથે મળીને કામ કરીને, માહિતગાર રહીને, કટોકટી માટે તૈયાર રહીને અને આપણી આસપાસની જગ્યાને સ્વચ્છ રાખવા અને બીજાને મદદ કરવા જેવી નાની નાની ક્રિયાઓ દ્વારા રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ દર્શાવીને આપણા રાષ્ટ્રનું સંરક્ષણ કરી શકીએ. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, નીચેના શબ્દ ચોરસમાં 5 મહાજનપદના નામ અને 5 રાજધાનીના નામ છુપાયેલા છે તે શોધી આપો. આપણે આમાં શોધવાના છે. અહીં જોઈ શકો છો તમે, રાજગૃહ છે, મગધ છે, પાંચાલ છે, વારાણસી છે, તક્ષશિલા છે, કાશી છે, કૌશલ છે, અહીં કુરુ છે, સામે ઇન્દ્રપ્રસ્થ અને અવંતી. હવે આપણે મહાજનપદના નામ છે આ જગ્યાએ લખવાના છે અને આ જગ્યાએ રાજધાની લખવાની છે. તો મહાજનપદ છે મગધ, પાંચાલ, કૌશલ, કાશી અને અવંતી, અને કુરુ પણ એક મહાજનપદ આવે છે. ત્યારબાદ આપણે રાજધાનીઓના નામ લખીએ તો રાજગૃહ આવે છે, તક્ષશિલા આવે છે, ઇન્દ્રપ્રસ્થ છે અને વારાણસી છે. પરંતુ એક રાજધાનીનું નામ અહીં આપવામાં આવેલું નથી. તો આ રીતે આપણે અહીં આમાં નામ લખવાના છે.